ભક્તિ સાથે સામાજિક ક્રાંતિ સાવરકુંડલાના નાવલી કાંઠે તાત્કાલિક હનુમાનજીના સાનિધ્યમાં સેવાનો મહાકુંભ સનાતની પરંપરાનો અનોખો ઉજાસ હનુમાન જન્મોત્સવે રક્તદાન અને અંગદાનના સંકલ્પોથી ગુંજ્યું સાવરકુંડલા માત્ર ઉત્સવ નહીં માનવતાનો યજ્ઞ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હજારો ભક્તોએ લીધો સેવાનો લ્હાવો નાવલીના કાંઠે સમરસતાના દર્શન વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞ અને મહાપ્રસાદમાં ઉમટ્યું માનવ મહેરામણ સેવાનો ત્રિવેણી સંગમ પક્ષીઓ માટે કુંડા વિતરણ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન દ્વારા હનુમાન જન્મોત્સવની સાર્થક ઉજવણી પરંપરા અને આધુનિકતા મહાયજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ભાવિકોએ અંગદાનદેહ દાનના સંકલ્પ પત્રો ભરી સમાજને નવી રાહ ચીંધી શિસ્ત અને શ્રદ્ધા પૂજ્ય મસાપીર બાપુની અધ્યક્ષતામાં હજારો ભક્તોએ એકસાથે પંગતમાં પ્રસાદ ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર સમીર ખોખર જય સિયારામ। શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમમાં પવિત્ર ભૂમિ પર શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં વિનામૂલ્યે પક્ષીઓને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને અંગદાન દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પપત્રો પણ ભરાવવામાં આવ્યા હતા। તેમજ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હનુમાનજી મહારાજના આશીર્વાદ સૌ પર બની રહે તે માટે મહાઆરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાણા હતા અને દિવ્યતા સભર આરતી સંપૂર્ણપણે પૂરી કરી અને ત્યારબાદ વિશ્વ શાંતિ માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞ બાદ સૌ સાથે મળી સૌ રામ ભક્તો હનુમાનજીની મહારાજની કૃપા વરસે અને સૌ સાથે મળીને પ્રસાદી આરોગી હતી। તેમજ આ પ્રસાદી બાદ હજારોની સંખ્યામાં એક સાથે બેસી અને પ્રસાદી સૌ ભાવિક ભક્તોએ પ્રેમથી ભાવથી અને આનંદથી અને ઉલ્લાસથી પ્રસાદી લીધી હતી। તેમજ ત્યારબાદ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક ડાયરામાં પ્રથમ હનુમાન ચાલીસાના સમૂહ પાઠ કરવામાં આવ્યા હતા અને વિવિધ કલાકારો દ્વારા સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવાર દ્વારા સૌનો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે, જેમાં તન મન અને ધનથી જે કાંઈ સહકાર મળ્યો અને મૂલ્યવાન હાજરી હતી એ બધાનો શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજ સદાય સૌ પર સમૃદ્ધિ આશીર્વાદ એમના પ્રાપ્ત થાય એવી અભ્યર્થના સાથે જય સિયારામ। आप देख रहे थे वेस्ट इंडिया।